ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને પગલે હોસ્પિટલ અને દુકાનમાં પાણી ભરાઈ ગયા છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ ગયા છે। તો દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાતા જે દર્દીઓ હોસ્પિટલમાં હતા એ લોકોને પણ મુશ્કેલી પડી છે। તો જે વસ્તુઓ હતી, દવાનો સામાન હતો એ પણ ત્યાં પલળ્યો છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તાત્કાલિક દબાણો દૂર કરવા લોકોએ હવે માંગ કરી છે। તો દુકાનો અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા। એ દબાણોના કારણે વારંવાર આ રીતે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે અને આ દબાણો દૂર કરવા હવે લોકો માંગ કરી રહ્યા છે। હોસ્પિટલમાં દર્દી અત્યારે કોઈ એડમિટ નહોતા, પણ આખા હોસ્પિટલમાં ફૂલ પાણી ભરેલું હતું। સવારથી 4-5 ઇંચથી પાણી ભરેલું છે। દર્દીઓને કાંઈ થાય છે તો એની જવાબદારી કોણ લેશે? હોસ્પિટલ તરફથી હું એક માંગણી કરું છું। સોનપરી ગ્રામ પંચાયત અને પાલીતાણા તાલુકા પંચાયત અને મામલતદારની એક જ અપીલ છે। અમારા હોસ્પિટલમાં આજનું નુકસાની તમે જોઈ રહ્યા છો। હમણાં 1 મહિના પહેલાં અમારું હોસ્પિટલમાં એક્સરેનું મશીન, સોનોગ્રાફીનું મશીન, લેબના સાધનો પાણીમાં આમનામ જઈ રહ્યા છે। જવાબદારી કોઈ લેતું નથી। દર્દીઓનો કાંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? હોસ્પિટલમાં અત્યારે ફૂલ પાણી ભર્યું છે, દિવાલો તૂટીને પાણી જઈ રહ્યું છે બહાર, અને આખું હોસ્પિટલ ડૂબી ગયું છે અત્યારે અમારે। તો એની કાંઈ ખાસ માંગણી છે સોનપરી ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીમાં। આજે અતિ ભારે વરસાદને કારણે સીમતળનું પાણી ગામમાં ઘૂસી ગયું છે, જેના કારણે અમારું ગામ જે સોનપરી છે તેમાં દવાખાનું છે, તે દવાખાનામાં પૂરેપૂરા દવાખાનામાં પાણી ગળી ગયું છે। દવાખાનામાં પણ ખૂબ જ નુકસાન થયેલ છે। ગામમાં પણ અમુક ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે, જેના કારણે ખૂબ જ પરેશાની અત્યારે ગામમાં અનુભવીએ છીએ। પ્રશ્નનો નિકાલ એક જ છે, વરસાદનું પાણી, જે સીમતળનું પાણી જે ગામમાં આવે છે તેમનો રસ્તો યોગ્ય નિકાલ કરવો। તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે। આ પહેલી વાર આવું નથી બન્યું કે અમારા ગામમાં પ્રશ્ન બન્યો હોય। ઘણા 2 વર્ષથી આ પ્રશ્ન, આજે વરસાદ આવ્યો એટલે બધાની સામે આવ્યો છે। આજે વરસાદ આવ્યો એટલે પાણી દવાખાનામાં ઘૂસી ગયું એવું નથી। જ્યારે વરસાદ આવે ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે।